કેમ ધોવા નથી દેતી? રોજ ધોવા દેશે ને કારણ કે થઈ ગયું છે. પોપટભાઈ આજે હવાર ગુસ્સે થઈ ગયા છે. હા ભાભી સાથે ઝઘડો થયો કે શું? આ ધોવા નથી દેતી. બાવલાને કઈ હોજો આવી જશે કે હું કઈ ખબર નહીં પડતી. હા બરાબર. સોજો વધારે આવી ગયો છે અને આચોડી ગયા છે અને કડક થઈ ગયા છે. હા હા ખરેખર વધારે આવી ગયો, ખરેખર સોજો વધારે છે અને આચર કડક થઈ ગયા છે અને ગરમ થઈ ગયા છે. હા હા આ જાડું દૂધ છે. હા લોહી જેવું લાગે છે. આ તો દૂધ લાલ લાલ દેખાય છે અને આ સામાન્ય સોજો નથી. આ તો આ જાડું દૂધ છે અને અંદર લોહી જેવું છે. આ બાવલાનો જે સોજો છે સામાન્ય સોજો ના કહેવાય. આ અને તાત્કાલિક આની સારવાર કરાવવી પડે. હા હા તો હું દેશી દવા કરું? ના, દેશી દવા નહીં કરવાની. આને આપણે અમારે ત્યાં ડૉક્ટર સાહેબ આવે છે વિઝિટમાં. હા અને આજે આવવાના જ છે બરોબર. અને સાહેબ આવે તો આપણે એમની જોડે તપાસ કરાવી. દિનેશભાઈ કેમ છો? જય સ્વામિનારાયણ. શું થયું અચાનક? આ બાવલાનો સોજો આવી ગયો છે એ દૂધ આવે છે પણ તો લોહીનો ભાગ આવે છે. થોડું એને બાંધી દો ને વ્યવસ્થિત. 2 કિલોમીટર પૂછડી પકડી રાખજો. પોપટભાઈ સોજો વધારે છે અને દૂધ દૂધ દોહે છે પણ જાડું આવે છે ને. પોપટભાઈ હા આ ખરેખર બતાવી છે એ બહુ જ ખરાબ મેં ધ્યાન કેમ રાખ્યું છે? આટલું બધું ખાઈ જવા. હા ચાલો આપણે એનો ટેસ્ટ કરી લઈએ. હા ઠીક ઓકે બરાબર. હા શું છે?
વિઘ્નેશભાઈ આપણે બાવળાનું થોડું દ્રાવણ લઈશું અને થોડું અહીંયા બાજુ અહીંયાથી આને નજીકથી બતાવો સ્ટાર્ટ છે ચાલુ છે આપણું દૂધ છે ને એ દૂધ આપણે મિક્સ કરી દૂધ થોડું કરીશું ઘાટું થયું જેલી જેવું જરૂર સિંહ દિનેશભાઈ પોપટભાઈ હા તમારી વાત બિલકુલ સાચી છે આ મસ્ટાઇટિસનો રોગ છે પણ હજુ શરૂઆત થઈ છે જો શરૂઆત ના થઈ હોત ને તો આ એકદમ પીળું થઈ જાય બરાબર. પણ આ ઘટ થયું છે એટલે શરૂઆત છે એટલે સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ જેવું છે જ થોડો સોજો છે ગરમ છે અને બાવલું એટલું બધું કઠું નથી થયું બરાબર દવા ક્યાં પૂછું ઇન્જેક્શન મારીએ છીએ એમાં સારું થઈ જશે અને ટ્યુબથી પણ સારું થઈ જશે એક વાટણ ચાલ થશે તમે બીમાર પડો હા અને ડૉક્ટર પાસે તમે જાઓ તો તમને કેટલા દિવસ દવા આવે છે 3-4 દિવસ દવા ખાવી પડે છે ને ખાવી પડે તો આમાં પણ તમારે એવું જ કરવાનું હોય કે જ્યારે આ દવા કરાવી આજે હા તો હવે 3 થી 4 દિવસ 5 દિવસ તમારે દરરોજ વિઝિટ કરાવવાની ડૉક્ટરને બોલાવવાના અને ડૉક્ટર દર વખતે ટેસ્ટ કરીને કહેશે કે દૂધ સારું થઈ ગયું ત્યાર પછી આપણે વિઝિટ કરવાની જો તમે આવું નહીં કરો ને તો એકવાર આપણે અત્યારે સરકારી દવાથી ઇન્જેક્શન માર્યું એટલે સારું થશે 1-2 દિવસ સારું લાગશે પણ જો તમે દવા બંધ કરી તો મોંઘા ઇન્જેક્શન લાવવા પડશે અને એનાથી પણ ફેર પડે ના પડે અને દૂધમાં ગઠ્ઠા થઈ જશે પથ્થર જેવું આંચળ થઈ જશે અને કાંઈક બાવલું નીચે પણ ખરી પડે ખરી તો પડે 4 બાવલાવાળી છે આપણી 3 બાવલાવાળી થઈ જાય તો આપણને ગમે ના ગમે ના ગમે ને એટલે આપણે નિયમિત રીતે આપણે 4 દિવસ 5 દિવસ ભૂલ કર્યા વગર ડૉક્ટરને બોલાવવાના અને વિઝિટ કરી હવે સાહેબ થયું કેમ આવું બાવલાની બીમારી હા હા જો તમને બતાવું હા જુઓ તમને બતાવું આ કાદવ છે હા આ બેસે છે હા ત્યાં કાદવ છે ચોખ્ખું છે એને હા પોદળો પણ ગમે ત્યાં પડેલો છે તમે નિરણ પણ અહીંયા જ કરો છો ને હા હા તો આવો આપણે સાઈડે વાત કરીએ પાલન કરીએ ને તો એમાં સ્વચ્છતા એ બહુ મોટી વસ્તુ છે પશુપાલનની અંદર અગત્યની વસ્તુ છે સ્વચ્છતા જેટલું તમારું ગમાણ સ્વચ્છ હોય પશુ સ્વચ્છ હોય એના આંચળ સ્વચ્છ હોય તો 50% બીમારી એને આપતી નથી નથી બરાબર હા હવે તે તમે આ ફરીનું બધું સાફ રાખશું અને કમ્પ્લીટ રાખશું હવે ચોક્કસ અને બીજું તમારે ધ્યાન રાખવાનું હા. કે જ્યારે પણ તમે દોવા બેસો ને હા ત્યારે પહેલાં બાવલાને પાણીથી સાફ કરી દેવાનું સાફ કરવાનું પછી એને પહેલી શેર આવે એ બહાર કાઢવાની હા બહાર કાઢ્યા પછી તમારે એને ધોવાનું હા ધોવો છો કેવી રીતે તમે આમ ધોવો છો કે આમ ધોવો છો આમ દો કેવી રીતે ધોવો છો હા આ રીતે હા તો આ જે આંચળ તમે આ રીતે આવે અને આમ પકડાય હા જો તમને બતાવું દુખાવો થાય છે ને તો એવો એને પણ દુખાવો થાય બરાબર. તો એને આમ ધોવાની હા હા આ જે પોચો ભાગ હોય ને હા, હા. એનાથી ધોઈ અને આ રીતે ધોવાની હા હા બરાબર તો એને દુખાવો ઓછો થાય દુખાવો ઓછો થાય તો એને સોજો ઓછો આવશે હા બરાબર છે બરાબર. અને બીજા નિયમો એવા પણ હોય છે આના કે તમે દૂધ ધોઈ નાખો પછી એક પોટેશિયમ પરમેંગેનેટનું એક દ્રાવણ આવે એ દ્રાવણની અંદર એ આંચળને ડુબાડવાના 5-10 મિનિટ અને પછી તમારે લઈ લેવાનું અને જેવા તમે દોઈને ઊભા થાવ એટલે જતું નહીં રહેવાનું હા તમારે ઘરમાંથી દાળનો ટુકડો લાવવાનો અને ઘાસ લાવવાનો અને તમારે એને નિરણ કરવા આપવાનું એટલે અડધો કલાક એ ઊભી ચરશે એ દરમિયાનમાં એના જે છિદ્રો ખુલ્લા થઈ ગયા હતા ને એ છિદ્રો બંધ થઈ જશે હું એ રીતે જ કરું છું એટલે મારે આવો પ્રોબ્લેમ નહીં આવતા જો તમારા ભાઈબંધ છે એટલે સરસ કરે છે તો થોડું આપણે શીખીએ હા તે સારું. અમે હવે આવું જ કરશું ચોક્કસ હા. તો મિત્રો આપણે આવી રીતે કામ કરીશું તો મસ્ટાઇટિસનો રોગ છે એનો આપણે ઘણો બધો કંટ્રોલ કરી શકીશું સામાન્ય નાની કાળજી રાખવાથી મસ્ટાઇટિસ અટકાવી શકાય છે અને જો મસ્ટાઇટિસ થઈ ગયો હોય તો પછી 4 દિવસ 5 દિવસ અવશ્ય દવા એક ધારી કરાવવી જેથી કરીને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જે પ્રોબ્લેમ છે અત્યારે એ આવે નહીં નહીં
वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।